હું પન્ના ત્રિવેદી અને તમે સાંભળી રહ્યા છો ગુજરાતી વાર્તા. આજની વાર્તા અભાવ. વાર્તાકાર નવનીત જાની. હું ઘણા સમયથી ઘરે નથી ગયો એનું ભાન શેરીમાં વળતા જ એઠવાડના કુંડાને ચાટતા કૂતરાએ જોરથી ભસીને કરાવ્યું. હું મારી જ શેરીમાં મારી જ શેરીના કૂતરાથી ડરી ગયેલો. ઘણીવાર થયું કે હું ખોટી શેરીમાં તો નથી આવી ચડ્યો ને. આખી શેરી બપોર ઓઢીને પડી હતી. સવારમાં વરસાદ એકાદ ઝાપટું નાખી ગયેલો. નાના છોકરા શેરીની ભીની ધૂળને ચપટી ભરી હથેળીમાં લઈ એમાં થૂક નાખીને ગોળીઓ બનાવતા હતા. એ ભીની ગોળીનો તેઓ લૂણો થઈ ખરું ખરું થતી ભીત પર ઘા કરતા હતા. લૂણાને લીધે ગોળીઓ ચોંટતી નહોતી. ભીતને સ્પર્શી પોતાની સાથે લૂણો વળગાડી નીચે પડતી હતી. ભીત મારી જ હતી. મારી શેરીના છોકરા હતા. શેરી મારી જ હતી. મેં ખડકી ખોલી એટલે એક ઢાળિયામાં સૂતેલા બાપુજીએ મારી બાજુ પડખું ફેરવ્યું. હાથની છાજલી કરીને જોયું. મોં પરની કરચલીઓ લંબાઈ. છીકણીથી રંગાઈ ગયેલા દાંત દેખાઈ આવ્યા. એમના વાંકા વળેલા પગ થોડા સીધા થયા. જરી હોઠ ફફડ્યા. ભાઈ. હું બેગ મૂકી બાપુજીના પગને અડક્યો. હીરા ઘસીને આવેલા નાના ભાઈએ એઠા મોંએ ડોકું કાઢીને જોયું. કમાડના ખવાઈ ગયેલા ભાગમાંથી મેં એની આંખો જોઈ. એણે આંખો ખેંચી લીધી. પવનને કારણે કમાડ થોડું વસાઈ ગયું. જગુ હમણાં જ આવ્યો. કહેતો તો ભાઈ આવવાના છે. ટપાલમાં લખ્યું છે. બાપુજી કપાળ પર હાથ ટેકવતા બોલ્યા. મેં બેગને ખૂણામાં મૂકી અને લશ્કરી બૂટ કાઢીને બેગની પાસે મૂકી દીધા. કમાડને થોડું ખોલીને ઈંટનો કટકો મૂકી દીધો. શર્ટની બાંય ચડાવતા મેં વાડામાં નજર કરી. 2-3 એરંડાના છોડ ટટ્ટાર ઊભા હતા. હું છેલ્લે આવ્યો ત્યારે નાનો કહેતો હતો કે વાડામાં 1-2 એરંડા ઉછેરવા છે. મને બા યાદ આવી. એને માથું ચડતું ત્યારે એ મારી પાસે એરંડાના પાન મંગાવતી. હું દોડીને માજણના ખંડેરમાંથી એરંડાના પાન તોડી લાવતો. હું આવ્યો ત્યારે માજણના ખંડેર બાજુ મારી નજર ખેંચાઈ ગયેલી. બાવળ બોરડીના ઝાડા વચાડે મેં એરંડો શોધવાની કોશિશ કરેલી પણ નજરે પડેલો નહીં. બાઈ ક્યાં નજરે પડતી હતી. હું હાથ પગ ધોઈને બહાર આવ્યો ત્યારે નાનો થાળી ધોતો હતો. બાપુજી છીકણીની ડબ્બીમાં દાંતણ ફેરવતા હતા. મને થયું કે બાપુજી હમણાં મને કહેવાના, હવે શાંતિથી ખાઈ લે ભૈલા. નાનો ભીની થાળી ઝાટકતો મારી પાસેથી પસાર થયો. થોડું મોં મલકાવ્યું. કેમ છો કીધું. હું મલક્યો ધીમું. તારે કેમ ચાલે છે હીરામાં? મેં પૂછ્યું. એણે ઠીક છે એટલું જ કહ્યું. રસોડામાં પાથરેલા કોથળા ઉપર થાળી મૂકીને એ પીઠેથી ફાટવા આવેલા શર્ટને થીગડું મારવા બેઠો. લાવ મારી દઉં થીગડું? મેં વળગણી પર રૂમાલ સૂકવતા કહ્યું. એ મારી સામે જોઈ રહ્યો. હું બા જેવું કહીશ એવું કદાચ એના મનમાં નહોતું. ના, એ એટલું બોલ્યો. મને કશું સૂઝતું નહોતું. કદાચ મુસાફરીનો થાક લાગ્યો હતો. હું વાળમાં હથેળી ફેરવતો એક ઢાળિયાના ખોરડા ઉપર જોઈ રહ્યો. ભાઈ. મેં એની સામે જોયું. એ નીચા મોંએ સોયમાં દોરો પરોવતો હતો. તમે હવે ખાઈ લો. ક્યારના નીકળ્યા હશો, ભૂખ્યા થયા હશો. અને એણે છીકણી ઘસતા બાપુજી સામે જોયું. બાપુજી. બાપુજીએ ડબ્બી બંધ કરી. હળવેથી મારી બેગ પાસે મૂકી અને ઉપર દાંતણ મૂકી દીધું. ખાટલા નીચે પડેલો કળસ્યો લઈ એ વાડા બાજુ વળ્યા. મને એમના કોગળાનો અવાજ સંભળાયો. તેઓ કદાચ
એરંડાના મૂળમાં કોગળા કરતા હતા. બાપુજી સાથે હું ઘણા દિવસે જમવા બેઠો. નાનો કહેતો કે બાપુજીથી હમણાં ખવાતું નથી. હું નીચા મોંએ ખાઈ રહ્યો હતો. બાપુજીએ મારી સામે ગોળ લંબાવ્યો. હું ઘડીભર એમની સામે જોઈ રહ્યો. બાપુજી જાણતા હતા કે હું બપોરમાં ખાણામાં ગોળ નથી લેતો. કદાચ બાપુજી ઓછું જાણતા હતા, બા વધારે જાણતી હતી. પણ બાપુજીને ગોળ ભાવતો. એ સવારમાં બા પાસે ગોળનું પાણી કરાવીને પીતા. મારે નહોતો ખાવો, છતાં બાપુજીના હાથમાંથી ગોળ લઈ લીધો. એમણે ડબ્બો બંધ કર્યો એટલે મેં કહ્યું, તમે લો ને. એમણે નકારમાં હાથનો પંજો હલાવ્યો. મને હતું કે બાપુજી સાથે કંઈક વાત થશે, પણ બાપુજી બોલ્યા નહીં. થોડું ખાઈને એમણે થાળી ઉપાડતા માત્ર એટલું જ કહ્યું, તું તારે નિરાતે ખાજે. હું એમને બહાર જતા જોઈ રહ્યો. એ બહાર ગયા એવો જ મેં ગોળનો ડબ્બો લઈને ગોળ પાછો નાખી દીધો. ડબ્બાના બંધ કરવાના અવાજથી નાનાનું ધ્યાન ગયું. મેં એની સામે જોયું, એ આંગળી ચૂસતો હતો. શું થયું, સોય વાગી? મેં હાથ ધોતા પૂછ્યું. એણે હકારમાં ડોકું હલાવ્યું ને પછી ભીની થયેલી આંગળીને જોઈ રહ્યો. હું હાથ ધોઈને બહાર આવ્યો. જોયું તો બાપુજી થાળી ધોતા હતા. અરે બાપુજી, લાવો, મને આપી દો, હું ધોઈ લઉં છું. તમે ખાટલે બેસો. મેં એમના હાથમાંથી થાળી લઈ લીધી. નાનાએ દાંતેથી દોરો તોડતા ડોકું કાઢીને મારી સામે જોયું. છુપાઈને જોતો હોય એમ, ને પછી હસી પડ્યો. બપોરે ફળિયામાં નેવાના છાંયે હું ખાટલો ઢાળીને સૂતો. સામે એક ઢાળિયામાં બાપુજી સૂતા હતા. એમને માખીઓ વારંવાર હેરાન કરતી હતી, છતાંય સૂઈ રહેલા. નીચે ગારમાં છીકણીના થૂંક ઉપર માખીઓ વર્તુળાકાર બેઠી હતી. માખીઓના વર્તુળને વીંધી તડકો આગળ વધતો હતો. બાપુજીના ખાટલા નીચે એક ઢાળિયાનો જૂનો કાટમાળ પડ્યો હતો. એમાંથી ક્યારેક ક્યારેક કોઈ ઉંદરનો અવાજ આવી જતો હતો. એરંડાના છોડ ઉપર બેઠેલી કાબરો ચીચિયારીઓ પાડતી હતી. મેં એને લાંબો હાથ કરી છ કર્યું. એ એરંડાના છોડને ધ્રુજાવતી ઉડી ગઈ. હું આકાશ જોઈ રહ્યો. આકાશમાંથી કુંજળીઓની હાર દુશ્મનો પર હુમલો કરવા તૂટી પડતા સૈનિકોની ગતિએ ચાલી ગઈ. આખું આકાશ સૂની પડેલી સરહદ જેવું થઈ ગયું હતું. કંટાળો આવતો હતો. બાપુજી ઊંઘી ગયા હતા. એમના નસકોરાના અવાજ સિવાય આખું ઘર શાંત હતું. નાનો હીરા ઘસવા ચાલ્યો ગયેલો. હું ઊભો થયો. અઠવાડિયાની રજા મેળવવા નાખેલા જાવા યાદ આવ્યા. તરત ઉપરી સાથેનો સંવાદ યાદ આવ્યો. સર, અગર एक हफ्ते की छुट्टी, पहले कब गए थे घर? सर 3 साल से. जाने की कोई वजह है इसमें? એમણે કવર પર આંગળા પછાડતા કહેલું. સર, મેરી માં જો. હું આગળ બોલી શકેલો નહીં, માત્ર નીજી નજરે ભીનું ભીનું જોઈ રહેલો. ઠીક હૈ, મેં સોચતા હું, તુમ જાઓ. પછી મને રજા મળી ગયેલી. ઘરે પત્ર લખી નાખેલો, બાપુજી 7 દિવસની રિલીફ મળી છે, ઘરે આવી રહ્યો છું. હું ખાટલા પર બેસી રહ્યો. ખબર પડતી નહોતી શું કરું. હું બારસાક પર લાગેલા ભૂંગળિયાળા તોરણને જોઈ રહ્યો. એમાંથી કેટલીક ભૂંગળીઓ નીકળી ગઈ હતી. ત્યાં માત્ર દોરા અને કોઈક ફટકિયા મોતી જ લટકી રહ્યા હતા. ટોડલા પર કાટ ચડેલું તાળું પડ્યું હતું. બા હોત તો તોરણ આખું હોત, એવો મને વિચાર આવ્યો. કદાચ ટોડલા પર તાળું પણ ન હોત. બા હતી ત્યાં સુધી તાળું અમારા જોવામાં નહોતું આવ્યું. જો કે બાના પડખામાં 2-3 ચાવીઓ લટકતી રહેતી. બા ચાવી જેવું જીવતી હતી. અત્યારે વાતને ખોલવાની મને કોઈ ચાવી નહોતી મળતી. બાની વરસી કરવાની હતી. બાપુજીની આંખમાં પાકવા આવેલો મોતિયો કાઢવો હતો. ભીંત પર લાગવા આવેલા લૂણા વિશે વિચારવાનું હતું.
મારે એકલાને વિચારવાનું હતું. બા હોત તો મને જે આજે વિચારવામાં એકલાપણું લાગે છે એ ન લાગતું હોત. તડકો બાપુજીના ખાટલાના પાયે ચડતો હતો. બાપુજીએ પડખું બદલ્યું નહોતું. બાપુજીને પરતાપો લાગતો નહીં હોય. ગારમાં જામી ગયેલી છીકણી પરથી માખીઓ ઓછી થતી જતી હતી. તે બધી બાજુ બાપુજીના અધખુલ્લા અને ફફડતા મોં પર બેસતી જતી હતી. મને બાપુજીના મોં પર કપડું ઢાંકી દેવાની ઈચ્છા થઈ આવી, પણ મેં એમ ન કર્યું. બાએ બાપુજીને ક્યારનાએ ઉઠાડી દીધા હોત, અથવા તો બાપુજીના પગ નીચે પડી રહેતો કાળો ધાબળો બાપુજીના ખાટલા પર તડકો ન ચડે એ રીતે એક ઢાળિયાના છજા પર લટકાડી દીધો હોત. બહારથી કૂતરા ભસવાનો અવાજ આવ્યો. શેરીમાં કોઈ પ્રવેશ્યું હોય એવું લાગ્યું. મને ખડકી ખોલીને જોવાની ઈચ્છા થઈ આવી, પણ એમ કરતાં કૂતરા મારી તરફ ફરીને ભસવા લાગશે એવા ડરે બેસી રહ્યો. થોડી વારમાં કૂતરા શાંત થઈ ગયા. શેરીમાં કોઈનો સંચાર નહોતો. બાપુજીને ઉઠાડવા જોઈએ. હું આવ્યો ત્યારથી મને હતું કે પહેલાં હું આખા ઘરમાં ફરી વળીશ. હું આવતો ત્યારે સૌ પ્રથમ હું મેળી ઉપર જ ચડી જતો. બા મારા માટે મેળી સાફ રાખતી. મેળી ઉપર માટલાની નાની એવી હાર પડી રહેતી. માટલા આગળ કુલડીઓ હાર બંધ ગોઠવાયેલી હોય અને એની ઉપર ડોકાબારીનો પ્રકાશ પથરાયેલો હોય. હું ડોકાબારીમાંથી આખી બજાર જોતો. પાણી ભરી આવતી સ્ત્રીઓ જોતો. એમના ગળામાંથી છલક છલક થતું પાણી જોતો. ઘડા પર બેસીને પાણી બોટતો કાગડો જોતો. ત્યારે મને કાગડો બહુ નજીકથી દેખાતો. હું ઊભો થઈ મારા પગ મેળી બાજુ લઈ ગયો. દાદરા પર ધૂળ ચડેલી હતી. હું દાદરો ચડવા લાગ્યો. એક પગથિયું ઓછું હતું, જે અંધારામાં મને ન દેખાતા હું લપસ્યો. ત્રીજા પગથિયેથી હું નીચે આવ્યો ત્યારે મારી કોણી છોલાઈ ગઈ હતી. શું થયું બૈલા? એક ઢાળિયામાંથી બાપુજીનો ઊંઘનો ભારોભાર વજનવાળો અવાજ આવ્યો. એ તો બાપુજી, મને થયું કે જરા મેળી ઉપર આંટો મારી આવું. હું કોણી પંપાળતો ઊભો થયો. બહાર આવ્યો. જોયું તો બાપુજી પડખું ફરીને સૂતા હતા. મને એમ કે બાપુજી મારી સાથે વાત કરશે. નાનાની વાત કરશે, એમની તબિયતની વાત કરશે, મારી લશ્કરની નોકરી વિશે પૂછશે, કદાચ બાની વાત પણ નીકળે. હું એમના ખાટલા પાસે જઈ ઊભો રહ્યો. એમના લાંબા નસકોરા સંભળાતા હતા. હું ખાટલાની ઈસ પર બેસી ગયો. તડકો ઈસ સુધી આવી ગયો હતો. મેં ધીમેથી બાપુજીના પગ ઉપર હાથ મૂક્યો. બાપુજી, એમણે મારી સામે જોયું. મેળીને તાળું માર્યું છે, એમણે ધીમેથી પાપણો બંધ કરતાં કહ્યું. હું એમની આંખના ખૂણે વળેલા પિયાને જોઈ રહ્યો. એની ઉપર બેઠેલી માખીને મેં હાથની ઝાપટથી ઉડાડી મૂકી. રૂમાલ કાઢી એમની આંખે ચોંટેલા પિયાને લૂછી નાખ્યો. એમણે ધીમેથી આંખો ખોલી ત્યારે થોડી ભીની હતી. એમણે મોં ફેરવી લીધું. બાપુજી, એ બાપુજી. એ કશું બોલ્યા નહીં. હું ખાટલા ઉપરથી ઊભો થયો. તડકો બાપુજીના ઓશિકાને અડું અડું થતો હતો. મેં એમના પગ નીચેથી કાળો ધાબળો ખેંચ્યો. તરત એમણે મારો હાથ પકડી લીધો. મેં એમની આંખમાં જોયું. મેળીનું તાળું ઉઘડતું હતું. બારસાક ઉપરથી ધૂળ ઉતરતી હતી. બારણા પાછળ ગરોળી સરકતી હતી. બિલાડીની હંગારની વાસ આવતી હતી. હારબંધ ગોઠવેલા માટલાઓ દદડતા હતા. સૂકી કુલડીઓમાંથી હવડ હવા છલકાતી હતી. ડોકાબારી દેખાતી નહોતી. પાણી ભરી આવતી સ્ત્રીઓ દેખાતી નહોતી. છલક છલક પાણી દેખાતું નહોતું. પાણી બોટતો કાગડો દેખાતો નહોતો. બાપુજીની મોતિયાવાળી આંખની પીળાશમાં બધું ભળી ગયું હતું. બાપુજીના ખાટલે છાંયો કરવા ધારતો મારો હાથ બાપુજીએ ચાલી રાખ્યો હતો.